શું નામ તમારું? આમોદ નગરપાલિકા સદસ્ય કમલેશભાઈ સોલંકી, વોર્ડ નંબર 6 ના અહીંયાના સ્થાનિક સદસ્ય છે। શું કહેશો કમલેશભાઈ, આ જે વર્ષોથી સમસ્યા છે, આ ઉભરાતી ગટર, ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરોનું ઉપદ્રવ, આ વિસ્તારની અંદર જ અમારું રહેણાંક છે। આ વિસ્તારની આજુબાજુમાં જે ઘરો આવેલા છે, સ્લમ વિસ્તારના લોકો છે, રોજની અંદર મજૂરી અને અવરજવર કરવાની પરિસ્થિતિ વાળા માણસો છે। આ વિસ્તારની અંદર ગટર માટે એસઆઈ હોય, ચીફ ઓફિસર હોય કે જવાબદાર વ્યક્તિઓને હું જાતે પ્રતિનિધિ તરીકે 4-4, 5-5 વખત સ્થળ મુલાકાત કરવા માટે છેલ્લા વર્ષની અંદર લઈને આવેલો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એસઆઈ કે ચીફ ઓફિસર આ જગ્યાએ કોઈક એનું નિરાકરણ લાવેલા નથી, પોતાની સક્ષમતા નથી જેવા નિવેદનો આપેલા છે। ના છૂટકે અમારે પ્રાદેશિક કમિશનરને ફરિયાદ કરવી પડી। એના અનુસંધાનની અંદર માન્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરવાના અનુસંધાનમાં પ્રાદેશિક કમિશનર અહીંયા સ્થળ પર આવ્યા। સ્થળ પર આવીને પણ પ્રાદેશિક કમિશનરે આ જ સ્થળ પર તાકીદે આ કામ કરાવવાને યોગ્ય છે એવો આદેશ આપ્યા। ત્યાં આદેશ આપતી વખતે જવાબદાર એસઆઈ અને પ્રમુખ એસઆઈ અને ચીફ ઓફિસર હાજર હતા, છતાં પણ કોઈક નિરાકરણ ના આવતા આજથી 4 દિવસ પહેલા અમારે મુખ્ય અધિકારીને વિરોધ પક્ષની જે ભૂમિકા હોય એનાથી પણ બદતર હાલતની અંદર ધરણા કરવા પડે એવી સ્થિતિની અંદર અમારે મુખ્ય અધિકારીને કહેવું પડ્યું। આપ જોઈ રહ્યો છે કે અહીંયા ખરેખર મચ્છર અને પાણીની ગંદકીનો દ્વાર છે। 5 દિવસ પહેલા અહીંયા ઢગલા કરીને અહીંયા ગંદકીની અંદર આવી ગયા। પરમ દિવસે આ ડોસીમાં અહીંયા રહેતા મારા દેખતા અહીંયા પડી ગયા। અમારે ના છૂટકાને અહીંયા મજૂર જવાબદાર વ્યક્તિઓએ અહીંયાથી ઉભા કર્યા। અહીંયા ઓટલો છે, અહીંયા ગટર છે ને, એ ગંદકીનું સામ્રાજ્ય છે। આ લોકોની સુવિધા માટે શું મુખ્ય અધિકારી આમ નગરપાલિકાની અંદર એવું ને કે વેડા કડક ઉઘડાવો, તમે સુવિધા શું આપો છે? આ બાબતમાં આ તાલુકા પંચાયત નવી વસાહતમાંથી હું ચીફ ઓફિસરને કહેવા માંગુ છે કે આ વિસ્તારની અંદર ગટર વ્યવસ્થા કોઈ વસ્તુનો જો તમે વેરો લેવા આવશો તો આ જન આક્રોશનો સામનો કરવો પડશે। માત્ર તમારે અહીંયા ખાલી નગરપાલિકાની અંદર કોઈક બેસીને ખાલી ટેબલ પર બેસીને ધંધો નથી કરવાનો। આ સ્થળ મુલાકાતો તમને 7-7 વખત બતાવેલ અને ફોટો પાડી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અંતર્ગત તમે ખાલી ગુજરાત સરકારને બતાવી દો। સરકાર ચિંતિત છે ત્યારે ખાલી તમે ફોટો સેશન કરીને જતા રહો છે। સરકારે તમને અધિકારી અહીંયા મોકલા, અધિકારીની રૂબરૂમાં તમે ફોટો પાડીને મોકલી દો છો। આ વર્ષો 1 વર્ષથી આ ગટરની ગ્રાન્ટ મંજૂર છે, ત્યારે આ કામ ક્યારે કરવાનું છે? શું તમે આ ગરીબ સ્લમ વિસ્તારના લોકોના દુશ્મન છો? તમારા ઘરની અંદર આજુબાજુમાં આવા મચ્છર ને ગંદકીનો પડદો હોય તો તમે ચલાવી લો છો? તો આ વ્યક્તિ માનવ જીવન નથી, આ જીવન જીવવાને લાયક નથી। આ મનુષ્યના વિરોધી કેમ છો? તમારી સામે મારો જલદ વિરોધ છે। આવનાર સમયની અંદર જો કામગીરી કરવામાં નહીં આવે તો તમારા દ્વારા શું કામગીરી? આ સ્થાનિક અને ગરીબ વિસ્તારની જોડે હું છું। આ સ્થાનિક અને ગરીબ વિસ્તારની પબ્લિકને હું ધ્યાન સાથે લઈ ને ના છૂટકે મુખ્ય અધિકારી ને જવાબદાર વ્યક્તિની સામે